નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં જશું જૂનાગઢના ગીરના જંગલમાં આવેલા એક એવા સંતના આશ્રમમાં કે સંતની ઉંમર 200 વર્ષથી 300 વર્ષ હોવાનું કહેવાય છે। તો આ સંત ક્યાં છે, તેનો આશ્રમ ક્યાં આવેલો છે, ત્યાં કેવી રીતે પહોંચી શકાય અને દર્શને આવેલા લોકો આ સંત વિશે શું કહે છે, તમામ બાબતો આ વિડીયોમાં જણાવીશ। તો ચાલો મિત્રો, આપણી યાત્રા ચાલુ કરીએ અને પહોંચી જઈએ ગરવા ગિરનારની ગોદમાં આવેલા જૂનાગઢ શહેરમાં। તો કાશ્મીરી બાપુના આશ્રમ જવા માટે સૌથી પહેલાં આવવું પડશે ગિરનારની તળેટીમાં, એટલે કે ભવનાથમાં। ગિરનારના પગથિયાની બાજુમાં જ એક રસ્તો છે, ત્યાં જવાય છે કાશ્મીર બાપુને આશ્રમે। તો મિત્રો, આપણે કાશ્મીર બાપુને આશ્રમે નીકળી ગયા છે। તો આ વિડીયો તમે કન્ટિન્યુ જોજો અને કાશ્મીર બાપુના દર્શન કરાવીશે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મજામાં જશો તો આજે અમે લોકો આવ્યા હતા કાશ્મીર બાપુની જગ્યાએ દર્શન કરવા માટે। અને અત્યારે અમે ઓલરેડી હું ને હિતેશભાઈ મકવાણા અમે બે જણા ભવનાથમાં અત્યારે પહોંચી ગયા છીએ। અત્યારે ભવનાથનો પ્રવેશ દ્વાર તમારા સામે જ છે, બરાબર છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો। આજે આપણે જવાનું છે કાશ્મીર બાપુની જગ્યાએ। તો આપણે કાશ્મીર બાપુની જગ્યાએ મળીએ, બરાબર મિત્રો। આ છે અમારા હિતેશભાઈ મકવાણા, અમારા મામાનો છોકરો જ થાય છે, બરાબર। અમે લોકોએ નવી શરૂઆત કરી છે, બે બ્લોગ બનાવીએ છીએ અને મિત્રો તમે બધા સપોર્ટ કરશો તો અમે લોકો જેને આગળ આવશું। ચાલો મિત્રો, મળીએ આપણે કાશ્મીર બાપુની જગ્યાએ। હા, હાલો તો અહીંયા અમે થોડાક અટકા છીએ। આ બૂટને ક્યાં રાખો? એ બૂટને હવે ક્યાં કાચીને રાખી દે। હા બોલો જોજી, આ ગિરનારની પવિત્ર ધરતી ઉપર અત્યારે પાણી મળે એટલે આ જો મિત્રો, પાણી જો બધું આમથી અંદરથી આવે છે જંગલમાંથી। આ બાપા જો બધું સાફ સફાઈ કરે છે। હાલો જાઉં? હા તો હું હાલીને આવતો હતો। હાલો મિત્રો, આમાં હવે ધીરે ધીરે હાલા જાય અને ઓહો પાણી તો જો ઠંડુ ના સંદીપ લઈ જાય છે, ગાડી લઈને જાય છે। આ તો ઊંડું હે મિત્રો, આ તો થોડુંક એમ તો ઊંડું છે સમજો, અંદર સુધી છે ઊંડું ના। હવે હાલી ગયો સંદીપ, રાહ જોઈને ઉભો છે। પાણી જો આ બાજુ મિત્રો, પાણી છે દુનિયાનું। તો મિત્રો, આ છે જંગલનું પાણી, એટલે નેચર પાણી, એટલે કઈ ઘટે જ નહીં। તમારું આરોનું પાણી પણ ટૂંકું પડે એવું પાણી આવે અહીંયા। હું દાદા, કયું ગામ દાદા? અહીંયા જૂનાગઢ ફરવા આવ્યા? ગામમાં જ રહીએ। ફરવા આવ્યા હતા? હા, અહીંયા દર્શન કરવા આવ્યા। હા, તો શું થયું, ચાવી ખોવાઈ ગઈ એમ? ચાવી ક્યાંક હવે કા જગ્યામાં રહી ગઈ, હા, એમાં રૂમાલ કાઢ્યો ને એમાં ચાવી ક્યાંક પડી ગઈ। એવું છે? હા, ત્યાં પ્રસાદી લીધી, રૂમાલ કાઢ્યો, હા, એમાં ચાવી હવે ક્યાંય ખ્યાલ ન રહ્યો ક્યાં પડી। બરાબર। છોકરા ત્યાં જોવા ગયા ઉપર, અને હું મેં કીધું અહીંયા આપણે જોઈ લઈએ એટલામાં। બરાબર, અહીંયા હોય તો ઠીક છે, નકા પછી હાલો, નકા અમારે ભેગા બેસી જાવ। છોકરીઓ ત્યાં તો હું જરા પૂછી લઈ, અહીંયા ચાવી હશે તો લેતો આવી, તો પછી તમને દઈ જાઉં। હા, વાંધો નહીં, એમાં કઈ ઉપાધિ નથી। અમારે બે છોકરાઓ ગયા છે। હા, કાંઈ વાંધો નહીં। તો મિત્રો, દાદાની ચાવી અહીંથી જંગલમાંથી પડી ગઈ છે, ક્યાં પડી ગઈ ગાડીની ચાવી? તો બિચારા ક્યારના હેરાન થાય, ગોતે છે, મળી જાય તો મેં કીધું કે ઉપર જો મળી જાય તો હું તમને પાછી ગાડી લઈને તમને દઈ જાય, બરાબર। તો મિત્રો, જો અત્યારે પબ્લિક તો આવવામાં જ છે। શું કહી
હિતેશભાઈ આપણે શું કહે આ બસ જો આ કુદરતનો નજારો જો કાંઈ ઘટે નહીં પાણી ને અમે તો પાણી જોવા ગયો એક નંબર મજા જ એક નંબર પાણી હો બોલ પાણી આ મને જ લાગે આ પાણી પીવા જેવું પાણી એકદમ ચોખ્ખું આમ જોવા ચોખ્ખું પાણી નીર પાણી હો પણ કાંઈ ઘટે નહીં જો મિત્રો પાણી જોજો કેમ છે ચોખ્ખું કે હોય તો કમેન્ટ કરી લોકેશન જો આખું જંગલ લોકેશનમાં કાંઈ ઘટે નહીં હો. કાંઈ ઘટે નહીં કેમ છો મજામાં કયું ગામ ચમટા દર્શન કરવા માટે સારું સારું અમે જાય છે કેટલું છે હજી કેટલું છે હાલો તો મિત્રો અમે લોકો અત્યારે જંગલની વચ્ચોવચ્ચ આવી ગયા છીએ અને કાશ્મીરી બાપુની જગ્યા અત્યારે મોસ્ટ ઓફ 400 થી 500 મીટર જેટલી દૂર છે બરાબર અને રસ્તામાં અમે લોકો ઉગ્યા તો વાનર સેના અહીંયા બેઠી હતી રસ્તામાં એટલે અમારી ગાડી જોઈને એ લોકો આમ સાઈડમાં વહી ગયા અને અમે લોકો હું ને હિતેશભાઈને જોઈને વાંદરાને જોયા છીએ અને બધા એક ઝાડવે ઉપર એવા ચડી ગયા છે ને અને અડધા નીચે બેઠા ને આ ભાઈ જો પગ પકડીને બેઠો છે આ ભાઈ પગ પકડીને બેઠો છે આરામ કરે આ આરામ કરે ઓલો ભાઈ આરામ કરે બધા આરામ જ કરે આ થોડાક વાયડા નથી લાગતા વાયડા નથી વાયડા નથી બાકી આ વાંદરા મૂકે નહીં એમ વાયડા નથી એકદમ શાંત છે મિત્રો તો મિત્રો તો હવે આપણે જઈએ કાશ્મીર બાપુની જગ્યાએ બરાબર ચાલો મળીએ તો મિત્રો અમે લોકો ઓલરેડી પહોંચી ગયા છે કાશ્મીર બાપુની જગ્યાએ તો હવે તમને કાશ્મીર બાપુના જગ્યાના દર્શન કરાવવું અમારી ગાડી પાર્ક કરી દીધી છે અમારી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે તો મિત્રો આપણે કાશ્મીર બાપુની જગ્યા છે એ ભવનાથ તળેટીથી આ બાજુ અંદરની સાઈડ આવેલી છે અને 2 કિલોમીટર જંગલની અંદર છે જો તમે ગમે ત્યારે પણ આવો તો ત્યારે ભવનાથ તળેટીથી ગિરનારની જે સીડી આવે છે ત્યાંથી એક કાચો રસ્તો આવે છે એ જંગલ બાજુથી જવાય છે અને 2 કિલોમીટરના ડિસ્ટન્સ જેવું લાગે છે બરાબર અને તે અહીંયા કાશ્મીર બાપુની જગ્યાએ આવે છે બરાબર તો આપણે મળીએ કાશ્મીર બાપુના આશ્રમની અંદર જઈ તો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેશે આ છે મેન ગેટ અને અમે લોકો ત્યાં એન્ટ્રી તો મિત્રો અહીંયા છે ખોડિયાલમાનું મંદિર આવેલું છે તો મિત્રો અમે લોકોએ કાશ્મીર બાપુની જગ્યાના દર્શન કરી લીધા છે અને અત્યારે અમે લોકો નીચે આવી ગયા છે કેમ કે અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી અને તમે આવો ત્યારે બહુ મસ્તની જગ્યા છે અને ફૂલ નેચરલ વાતાવરણ જંગલની વચ્ચોવચ્ચ ભવનાથ તળેટીથી 2 કિલોમીટરની અંદર જંગલની અંદર આવેલું કાશ્મીર બાપુનું આશ્રમ તો તમે ગમે ત્યારે આવો ત્યારે બહુ બેસ્ટ જગ્યા છે જંગલની વચ્ચોવચ્ચ તો તમે જોવા જંગલની વચ્ચોવચ્ચ છે અને આ કાશ્મીર બાપુનું આશ્રમ જો અહીંયા આવેલું છે એક નંબર છે મીઠું મીઠું એ મીઠુરા મીઠું બોલે તો મીઠું 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 ખાડો થઈ મીઠું હે મીઠું મીઠું
હિસાબ તને વર્તી લેજો વળી. મિત્રો ભવનાથમાં રજવાડી ચા પીવા, રજવાડી ચાની મોજ માણી. તો મિત્રો અમે લોકો કાશ્મીર બાપુની જગ્યાએથી નીકળી ગયા છીએ ને હવે અમે અત્યારે ભવનાથમાં પહોંચ્યા હતા. તો આપણે ચા પીતા જઈએ તો આપણે રજવાડીની ચા આપણે દઈએ બરાબર. તો પાછળ તમે જોશો એ રજવાડીની ચા છે. તો ગિરનારની ગોદમાં જે ભવનાથ આવેલું છે ત્યાં અમે લોકો ચા પીએ છીએ. અને અમારા હિતેશભાઈ, શું કે હિતેશભાઈ? બસ જો ચા પીએ, ફર્સ્ટ ક્લાસ ચા છે. આ રજવાડી ચા પીએ છીએ. કેવી છે ચા? એક નંબર, કાંઈ ઘટે નહીં. આવો એટલે મિત્રો અહીંયા શક્તિ રજવાડીની ચાય પીધા વગર જાતા નહીં. બહુ ફર્સ્ટ ક્લાસ ચાય બનાવે છે. તો ચાલો મિત્રો ચા પીવા. એક નંબર હો, મસ્ત. હવે અમે લોકો જઈએ છીએ ઘરે અને આ વિડીયોનો કરીએ હવે આપણે એન્ડ. તમે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં. તે માટે બાય બાય.